હાવ દેશી ખાવાનું, બહુ એવી નહીં, હાવ દેશી ગામડામાં કેવું ખાવાનું હોય એવું અમે બનાવીએ. હલો મિત્રો, તો હું તમને એક અમારા ઘરે બેન મહેમાન આવ્યા છે અને એને પેઆઉટમાં વાંધો હતો ને, એટલે આપણે એને પેઆઉટ તો બનાવી જ દીધું છે રાતના 2 વાગ્યા સુધી મથી. એટલે પેઆઉટ એનું બની ગયું છે કમ્પ્લીટ. અને બીજા નંબરમાં કે 5 દિવસ હોલ્ડ ઉપર રહેશે. એટલે તમને હું મહેમાનની મુલાકાત કરાવી દઉં. બેન ને ભાઈ બે આવ્યા છે, પણ ભાઈ એમ કહે કે હું વિડીયો નથી બનાવતો, એટલે એને શૂટિંગમાં લેતા નથી, પણ તોય જરાક દેખાડી દે. બરોબર, તો જો આ છે અમારા મહેમાન. કેમ બેન? મિત્રો કેમ છો? મજામાં? તો આમનું કામ બહુ સરસ કરે છે ને સારું અમને પણ લાગ્યું, એટલે ત્યાંથી અહીંયા આવ્યા છે. તો આમની મુલાકાત એકવાર જરૂરથી લેજો, અને તમારે કાંઈ વાંધો હોય તો થઈ જશે. તો આ લોકો પણ વિડીયો બનાવે છે, કોમેડી બે માણસ, તો બહુ સરસ વિડીયો બનાવે છે. ક્યારેક ક્યારેક એમના બા પણ ભેગા હોય છે, તો જોવાની બહુ મજા આવે છે. તો તમે પણ એમની આઈડી જોજો ને એકવાર એમને પણ સપોર્ટ કરી દેજો. હા, અને તમે કઈ આઈડી ઉપરથી વિડીયો બનાવો છો? તમારી આઈડી નું નામ કહી દો. મારી આઈડી હા, દક્ષા ઠાકોર નામ છે. તો એમાં એટલે પણ જરૂરથી ફોલો કરજો અને સપોર્ટ કરજો. અમે પણ કોમેડી તો નથી બનાવતા, નોર્મલ રીતે બનાવીએ છીએ, પણ બહુ સારા હોય છે. એટલે કેમ કે બેન રહ્યા ને એ કોમેડી વિડીયો નથી બનાવતા, પણ જે અમુક એને ગીત ઉપર સોંગ ઉપર વિડીયો વધારે બનાવે છે. કોમેડી બનાવતા નથી આવડતું. અમારી જોડે એક વિડીયો આજ બનાવ્યો છે કોમેડી, સાસુ વહુનો ને નણંદનો. એટલે તમે જોવાનું ભૂલતા નહીં, કેમ કે અમારે દયા કોમલ યુટ્યુબ ચેનલ ઉપર જ આવવાનો છે. બરોબર, ને ફેસબુક ઉપર પણ આવશે. અને કોમલ, હા, ઘરે મહેમાન આવે તો કેવું લાગે? બહુ જ આનંદ થાય. બહુ જ આનંદ થાય કે રાજકોટ થી મહેમાન આવ્યા સાંજે 9:30, તો અમારા ઘરે ક્યાંથી? હા, એટલે બહુ આનંદ થી આવ્યા ને. એટલે જમાયડા તો શું શું મહેમાન? જમાયડા તો હા, બટેટાનું શાક કર્યું હતું, પૂરી કરી હતી, શ્રીખંડ હતું, ખીચડી બનાવી હતી, રોટલી હતી અને બાજરાના રોટલા હતા. હાવ દેશી ખાવાનું, બહુ એવી નહીં, હાવ દેશી ગામડામાં કેવું ખાવાનું હોય એવું અમે બનાવીએ. અને વિડીયો બનાવ્યો બેન ભેગો? હા, તારે હમણે એક સાસુ વહુનો અને નણંદનો એવો વિડીયો મેં તારે અપલોડ કર્યો છે, શૂટિંગ કર્યું છે. એટલે કાલ કા આજ અપલોડ થઈ જ જશે વિડીયો. બેન થોડુંક નિરાતે બોલે છે, પણ બોલે છે તો વ્યવસ્થિત, એટલે નથી વાંધો આવતો. અવાજ થોડોક ઝીણો ઝીણો છે બેનનો, એટલે ચેલેન્જ વિડીયોમાં લઈ તો કદાચ બેન હાલે, એવું નથી, નો હાલે. પણ શું કે હજી થાતા યુટ્યુબર છે, કારીગર છે, એટલે એમાં કાંઈ કોઈ જાતનું ઓલું કહેવાય નહીં. આમાં શું ગમે એનું કિસ્મત જો કરતા હોય ને, તો નીચેમાંથી ઉપર ગમે ત્યારે વયા જાય. બરોબર ને? ઠીક. તો મિત્રો, આપણે બેનને પેઆઉટનું કામ કરી દીધું છે. અને તમારે કોઈને જો કાંઈ પ્રોબ્લેમ હોય પેઆઉટમાં, તો આપણો કોન્ટેક કરજો અને કોમેન્ટ કરજો, એટલે આપણે તમારું કામ કરી દેશું. અને બેનને આપણે એ પણ પૂછી લઈ કે તમારી પાસે 1 રૂપિયો પણ નથી લીધો, બરોબર? અને તમે આગળથી આવશો ને તો આપણે ઓછા ભાવમાં કરી દેશું, કેમ કે આપણે બેન રહ્યા ને એ થોડાક અમારા સમાજના હતા, અને બીજા નંબરમાં કે ઓળખતા હતા. લગભગ સંબંધના હિસાબે આપણે કાંઈ પૈસા નથી લીધા. આપણે બીજા કોઈનું કામ કરીને તો થોડો ઘણો ચાર્જ લઈશી, બરોબર? તો આપણે બેનને પૂછી લઈ ચાર્જ લીધો છે કે નથી લીધો. બેન, આ તમારે ફેસબુકમાં મેં પેઆઉટ બનાવ્યું, એમાં કોઈ ચાર્જ લીધો છે તમારો? ના, 1 રૂપિયો નહીં લીધો. અને આમ બહુ સારું લાગ્યું એમનું કામ મળીને, અમને પણ આમ બહુ આનંદ થયો એમ. તો તમે પણ એકવાર એમની મુલાકાત જરૂરથી લેજો, ને તમને પણ આમ મુલાકાત લીધા પછી આમ મજા આવશે એમ. એમનું કામ બહુ સારું છે, રેડી છે. તો એમને સપોર્ટ ફૂલ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ જરૂરથી કરજો કે અમારા વિડીયો, એમના બ્લોગ કેવા લાગે છે તમને, આમ મજા આવે કે ન આવે. અમે બ્લોગ તો બનાવતા નથી, પણ આ અમે પહેલી ફેરે ટ્રાય ફૂલ કરી કોમેડી છે કીરી હતા. હા, અમે બ્લોગ તો ક્યારેક ક્યારેક કેવું કે ઈચ્છા થાય તો બ્લોગ બનાવી નાખીએ અમે, નકર બ્લોગ અમારા ઓછા હોય. નકર અમારા કોમેડી ફૂલ હોય વિડીયો.
સાસુ વહુના અને અમારા બે માણા ખુદના જ. કોઈની કોપી ન હોય પણ અમારા ખુદના જ વિડીયો હોય. તો જો તમને બધાને અમારા વિડીયો આવા નવા જોવા હોય ને તો અમારી આ આઈડી ઉપર ફોલો કરી દેજો, શેર કરી દેજો અને નવા હોય ને તો ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. એ બોલતા નથી આવતું, સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરતા આવડતું નથી ને વિડીયો બનાવવાનું ચાલુ છે. બોલો, નથી ફાવતું એટલે નથી બોલતી. રેડી, કાંઈ વાંધો નહીં મિત્રો. તો આપણો વિડીયો અહીંથી પૂરો કરીશી, બરોબર ને? તો વિડીયો સારો લાગે ને તો જય માતાજી અને જય વેલનાથ. લાઈક શેર કરી દેજો. હા, અને લાઈક શેર કરવાનું ભૂલતા જ નહીં.